આગળ જોઈએ વિચારો અને શોધો। બરાબર, તો આમાં વિચારો અને શોધોમાં પહેલું તમને કીધું છે તમારા વર્ગખંડમાં બારીમાં કેટલા ખૂણા છે? શું તમે તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટખૂણા દેખાય છે? તો વર્ગખંડની બારી હોય તો કેવી રીતના હોય? તો આવી રીતના બારી હોય। બરાબર, તો આ બારીમાં તમને એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા, તો આમનો તમે જવાબ લખાવી શકો કે અમારા વર્ગખંડમાં બારીમાં કેટલા ખૂણા દેખાય છે એવું પૂછ્યું તો બારીમાં 4 ખૂણા, 4 કાટખૂણા દેખાય। બરાબર, હવે અને એના સિવાયના અન્ય ખૂણાઓ તો કે હા, દરવાજાની અંદર પણ ખૂણા જોવા મળે, પછી તો કે બ્લેકબોર્ડની અંદર પણ આપણને ખૂણા જોવા મળે, વગેરે જગ્યાએ આપણને ખૂણા જોવા મળતા હોય। ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે આપેલા ચિત્રમાં એને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીમાં જોડીને સરળ કોણ બનાવો। આ માટેના જુદા જુદા રીતો કઈ છે? તો આપણને સરળ કોણ બનાવવાનું કીધું છે, તો સરળ કોણ છે એ આપણે અહીંયા હું તમને અલગ પેનથી દર્શાવું છું। તો આ શું બન્યો? અહીંયા છે એ સરળ કોણ બન્યો। આમની અંદર કેવી રીતના દર્શાવી શકશો? તો કે આમની અંદર તમે આવી રીતના। બરાબર, તો આ કેવો કોણ બન્યો? સરળ કોણ બન્યો। આગળ જોઈએ, આગળ તમને કીધું હવે આપેલા ચિત્રમાં એ અને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીમાં જોડીને કાટકોણ બનાવો। આ માટે જુદી જુદી રીતો કઈ છે? તો કાટકોણ કઈ રીતના બનાવી શકશું આપણે? એક તો કાટકોણ આવી રીતના બનાવી શકાય, અને જો અહીંયા ન બનાવવો હોય તમારે તો કાટકોણ તમે કઈ રીતના બનાવી શકો? તો કાટકોણ આપણે તમે અહીંયા પણ બનાવી શકશો। બરાબર, એટલે અહીંયા પણ શું બનશે? તો કે કાટકોણ બનશે। તો આપણે અહીંયા હું તમને દર્શાવી આપું, કાટકોણ ક્યાં બનશે બાળકો? તો અહીંયા કાટકોણ બનશે। હવે એવી જ રીતના આમની અંદર કાટકોણ બનાવવો હોય તો આમની અંદર કાટકોણ બનાવવો હોય તો અહીંયા તમે કાટકોણ બનાવી શકો। અહીંયા શું બનશે? કાટકોણ બનશે। ત્યારબાદ આગળ જોઈએ, એમાં એક સૂચના આપી નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેખાને વધુ લંબાવો। એ પર કાટકોણ મેળવવા માટે આપણે તેમની પસાર થતી એવી રેખા દોરવાની જરૂર છે કે જે સરળ કોણ CAB ને 2 સરખા ભાગમાં વિભાજિત કરે। તો 2 સરખા ભાગમાં વિભાજિત કરતી હોય એવી રેખા તમને બનાવવાની કીધી છે। તો અહીંયા જો તમે આમ આવી રીતના દર્શાવો તો CAB ને 2 સરખા ભાગમાં છે એ રેખા વિભાજિત કરી શકે। બરાબર, હવે આગળ જોઈએ, પ્રશ્ન ક્રમ 4 છે જેમાં કીધું કાગળ પરના એક ત્રાસી ગળી બનાવો। હવે એક બીજી ગળી બનાવવાનો પ્રયાસ કરો જે આ ત્રાસી ગળીને લંબ હોય। તો માની લો અહીંયા હું તમને દર્શાવું છું, અહીંયા કોઈ એક આ કાગળ છે, બરાબર, આ એક કાગળ છે। હવે આમાં જે છે એ આપણે આવી રીતના ત્રાસી ગળી બનાવી, બરાબર, અને એની ઉપર બીજી કોઈ ત્રાસી ગળી બનાવી। તો આ ત્રાસી ગળી 2 વખત બનાવી। હવે મેં પહેલું કીધું, હવે તમારી પાસે કેટલા કાટખૂણા છે, આ ખૂણાઓ ખરેખર કાટખૂણા શા માટે છે તે સમજાવો। તો હવે આપણી પાસે કેટલા કાટખૂણા છે? તો એક અહીંયા થયો, એક અહીંયા થયો, એક અહીંયા થયો અને એક અહીંયા, એટલે આપણે 4 કાટખૂણા છે। હવે આ એક લીટી બનાવી એટલે એક સરળ કોણ બન્યો, અને આ બીજી લીટી બનાવી આવી રીતના તો એ 2 સરળ કોણ બન્યા। તો સરળ કોણમાં કેટલા કાટખૂણા હોય? 2, એટલે આવી રીતના ટોટલ કેટલા કાટખૂણા બનશે? તો કે ટોટલ 4 કાટખૂણા બનશે। હવે આમાં એવું કહી શકો કે કાટખૂણાની સંખ્યા, જ્યારે તમે એક ત્રાસી ગળી, બરાબર, જ્યારે તમે એક ત્રાસી ગળી બનાવો તેની બીજી ગળી બનાવો ત્યારે તે બંને ગળીને જ્યાં છેદે છે ત્યાં કેટલા કાટખૂણા બને? તો કે ત્યાં 4 કાટખૂણા બને। મેં અહીંયા તમને દર્શાવી આપ્યું છે, એક ઉપર બીજી ગળી, આ એક ગળી આપણે બનાવી હતી એના ઉપર બીજી ગળી બનાવી અને આ 2 અહીંયા છેદે છે
તો ત્યાં કેટલા કાટખૂણા બને? તો કે 1 2 3 અને 4 કાટખૂણા બને છે. આગળ જોઈએ, કાટખૂણાની સંખ્યા જે છે એ કીધું છે. તો કે જ્યારે તમે એક ત્રાસી ઘડી લંબ હોય તેવી બીજી ઘડી બનાવો ત્યારે બંને ઘડીઓ જ્યાં છેદે ત્યાં 4 કાટખૂણા બને, એ મેં તમને કીધું. અને બીજું શું કીધું કે તો કે હવે તમે તમારી પાસે કેટલા કાટખૂણા છે ને આ ખૂણાઓ ખરેખર કાટખૂણા શા માટે છે તે સમજાવવાનું કીધું છે. તો કે હા, એ બધા કાટખૂણા જ છે. કેમ કે આપણે સરળ કોણના 2 સરખા ભાગ કરીએ ત્યારે આપણને શું મળે? સરળ કોણના જ્યારે 2 સરખા ભાગ કરીએ ત્યારે આપણને બંને બાજુ કાટકોણ મળે, બરાબર. એટલે કે કાટકોણના 2 ભાગ કરીએ ત્યારે 2 કાટકોણ મળે. એટલે આવી રીતના આપણને ટોટલ કેટલા કાટકોણ મળ્યા? તો કે 4. એટલા માટે અહીંયા એવું તમે લખી શકશો કે બધા કાટકોણનો જ હોય છે. કેમ કે આપણે સરળ કોણના 2 સરખા ભાગ કરીએ છીએ. એટલે સરળ કોણના જ્યારે 2 સરખા ભાગ કરીએ ત્યારે આપણને શું મળે? કાટકોણની રચના થાય. એટલે અહીંયા આપણે એક ભાગ કર્યો અહીંયા ઉપરની તરફ, તો અહીંયા 2 રચના થઈ, 1 અને 2. એવી રીતના અહીંયા નીચેની તરફ ભાગ કરીએ એટલે અહીંયા 1 અને અહીંયા 2, એટલે આવી રીતના ટોટલ 4 બને. ત્યારબાદ બી કીધું છે, તમે કાગળને કેવી રીતે વાળ્યો તેનું એવી રીતે વર્ણન કરો કે જેથી અન્ય કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયા જાણતી ન હોય તો પણ માત્ર તમારા વર્ણનને અનુસાર કાટકોણ મેળવી શકે. તો આપણને કેવી રીતના એનું વર્ણન કરશું? તો કે પ્રથમ ઘડી, એટલે કે આ કાગળ હતો, બરાબર. આ કાગળ હતો. હવે એમાં પ્રથમ ઘડી, સૌ પહેલાં કાગળને ગમે તે રીતે ત્રાસો વાળી એક સીધી ઘડી બનાવો, બરાબર. ત્રાસો વાળી દેવાનો. આ ખૂણો છે અહીંયા ઉપર, આ ખૂણો જે છે એને અહીંયા ક્યાં લઈ લેવાનો? અહીંયા ઉપર. એટલે અહીંયા ત્રાસી ઘડી આવી રીતના બનશે. હવે કાગળને પાછો ખોલી નાખવાનો છે. એટલે હવે કાગળને પાછો ખોલી નાખીએ એટલે અહીંયા શું દેખાશે આપણને? આ ઘડી દેખાશે. તમે કાગળ પર એક ત્રાસી રેખા જોવા મળશે ખુલશો ત્યારે. પછી શું કરવાનું? તો કે હવે બીજી ઘડી વાળવા માટે કાગળને એવી રીતે વાળો કે જેની તમારી જે પહેલાં ઘડી રેખા હોય, પહેલાં જે ઘડી મળી હોય તે પોતાની પર જ બરાબર ગોઠવાય. એટલે હવે છે એ કાગળને અહીંયા ઉપરથી આ છેડેથી આ છેડા તરફ વાળશું એટલે આ ઘડી કેવી મળશે? અહીંયા બીજી ઘડી આમાં એક ઘડીની ઉપર મળશે અને બંને અહીંયા ભેગી થશે. હવે એની ચકાસણી કરવાની છે કે આ રીતે વાળવાથી જે નવી ઘડી બનશે તે પહેલી ઘડીની એકદમ સીધી લંબ કપાશે, બરાબર. એટલે કે આ પહેલી ઘડી બની હતી, હવે એની ઉપર આ એકદમ સીધી બીજી ઘડી બનશે. પછી હવે જ્યારે તમે કાગળને ખોલશો ત્યારે તમને રેખા એકબીજા પર શું જોવા મળશે? તો કે આવી રીતના ગુણાકારની ચોકડી જોવા મળશે, બરાબર. અને આ શું બનાવે? 4 સમાન કાટકોણ બનાવે. આ ગુણાકારની ચોકડી જે છે એ 4 કાટકોણ 1 2 3 અને 4 આવી રીતના 4 કાટકોણ બનાવે. જો ક્યારેક છે એ તમે કાગળને ઉપરથી નીચેની તરફ અને સાઈડમાંથી વારો તો તમને આવી સરવાળાની નિશાની પણ જોવા મળશે. એમાં પણ તમને 4 શું મળશે? કાટકોણ મળશે, બરાબર. જોઈએ આગળ કીધું છે ખૂણાઓનું વર્ગીકરણ. તો ખૂણાઓના વર્ગીકરણમાં શું વાત કરી? તો કે ખૂણાઓને નીચે બતાવ્યા પ્રમાણે 3 જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાટકોણને બીજા જૂથમાં દર્શાવવામાં આવ્યા છે અને 2 જૂથનું સામાન્ય લક્ષણ શું હોઈ શકે? તો કાટકોણથી નાના અથવા તો કાટકોણથી મોટા, બરાબર. એક તો કાટકોણ હોય એટલે આ કોણ છે? તો કે કાટકોણ. આ કેવા છે? તો કે કાટકોણથી નાના. અને આ તો કે કાટકોણથી મોટા, બરાબર. આવી રીતના વિભાજિત થયા. આ બધા છે એ કેવા છે? અહીંયા આ કાટકોણ બનાવે, આ પણ કાટકોણ બનાવે, આ પણ કાટકોણ બનાવે. આ કાટકોણથી નાનું છે એટલે આ કાટકોણથી નાના, અને આ કાટકોણથી મોટું છે એટલે કાટકોણથી મોટા, બરાબર. જોઈએ હવે આગળ. હવે તમને આ જો આવી રીતના ન સમજાય તો આ એક કોઈ ઘડિયાળ છે, બરાબર. એ ઘડિયાળમાં આવી રીતના આ ખૂણો બન્યો એ કેવો બન્યો? કાટકોણ બન્યો.
આ બન્યો એ પણ કેવો બન્યો? કાટકોણ. આ પણ કેવો બન્યો? કાટકોણ. આ પણ કેવો બન્યો? કાટકોણ. બરાબર. હવે જો આ વચ્ચેનું જે છે કાટકોણ છે એ આના જેવું છે. હવે જો કોઈ ખૂણો આ ઘડિયાળની અંદર કોઈ ખૂણો આવી રીતના બને, આવી રીતના, તો આ શું થયું? કાટકોણ હોય તો ખરેખર આવી રીતના હોત. આ એનાથી નાનો થયો એટલે કાટકોણથી નાનો. અને કોઈ ખૂણો જો આવી રીતના બને, આવી રીતના, તો ખરેખર કાટકોણ અહીં થતા. ત્યારબાદ પહેલા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતાં નાના છે. તો આ જો અહીંયા મેં તમને દર્શાવેલું, તો આમાં બધા ખૂણા કેવા છે? કાટકોણ કરતાં નાના છે. અથવા બીજા શબ્દમાં કહીએ તો એ પૂર્ણ આટાના ચોથા ભાગ કરતાં અડધા છે. એટલે જો આ પૂર્ણ આટો એટલે કે આખો આટો થયો, બરાબર. આ એનો ચોથો ભાગ એટલે આ, એટલે કે લઘુકોણ. અને એના કરતાં પણ નાના એટલે આ ખૂણો છે એ કેવડો હશે? તો કે આ એવડો, અથવા તો આનાથી નાનો, અથવા તો એવડો, બરાબર. એટલે પૂર્ણ આટાના ચોથા ભાગ એટલે ચોથો ભાગ એટલે આ ચોથો ભાગ થયો. એના કરતાં પણ કેવા હોય? નાના હોય. આવા ખૂણાને કેવા ખૂણા કહેવામાં આવે? તો કે લઘુકોણ કહે છે. ત્રીજા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતાં મોટા છે, પરંતુ સરળ કોણ કરતાં કેવા છે? નાના છે. કાટકોણ કરતાં મોટા અને સરળ કોણ કરતાં નાના. એટલે તેમને એક આટો તેના ચોથા ભાગ કરતાં વધુ અને અડધા ભાગ કરતાં કેવો હોય? ઓછો. એટલે કે આ ચોથો ભાગ છે એના કરતાં વધુ અને અડધા આટા કરતાં કેવો? તો કે મોટો. સોરી, અડધા કરતાં મોટો નહીં, પણ અડધા કરતાં ઓછો. તો આવા ખૂણાને શું કહેવામાં આવે? ગુરુકોણ કહેવામાં આવે. ત્યારબાદ કીધું વિચારો અને શોધો. એમાં પહેલું કીધું છે ઉપરોક્ત આકૃતિમાં લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ અને સરળ કોણ ઓળખો. બરાબર. તો આ પહેલો છે, મેં તમને પહેલાં જ જણાવી દીધું. આ કેવા છે? કાટકોણથી નાનો. આ છે એ કાટકોણ અને આ છે એ કાટકોણથી મોટો. બરાબર. તો એ તમે ઓળખી જાઓ. ત્યારબાદ બીજું, થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવો. તેમની જુદી જુદી દિશામાં દોરવાના છે. તો થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવવાનું કીધું. લઘુકોણ એટલે કેવું? તો કે કાટકોણ કરતાં નાનું. અને ગુરુકોણ એટલે કેવું? તો કે કાટકોણ કરતાં મોટું. બરાબર. તો આપણે જોઈએ, બનાવીએ. લઘુકોણ પહેલાં બનાવવું. લઘુકોણ. તો લઘુકોણ બનાવીએ. તો આ શું થયું? લઘુકોણ થયો. પછી આ પણ શું થયું? લઘુકોણ થયો. પછી આ પણ શું થયું? લઘુકોણ થયો. અને આ પણ શું થયું? લઘુકોણ થયો. હવે બનાવીએ આપણે ગુરુકોણ. ગુરુકોણ એટલે કેવું? તો કે કાટકોણ કરતાં મોટું. ગુરુકોણ. તો ગુરુકોણ કેવો થશે? આ ગુરુકોણ. આ પણ ગુરુકોણ. એવી રીતના આગળ અહીંયા નીચે દોરું છું. આ પણ શું થશે? ગુરુકોણ. બરાબર. હવે આગળ શું કીધું? ત્રીજું, તો કે શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું છે? લઘુ જેનો અર્થ થાય નાનું અને ગુરુ જેનો અર્થ થાય મોટું. તમને લાગે છે કે આ શબ્દ શા માટે પસંદ કરવામાં આવ્યા છે? તો આ શબ્દ શું કરવા માટે પસંદ કરવામાં આવે એવું પૂછ્યું છે. તો લઘુકોણ, લઘુ એટલે નાનું. બરાબર. એ તો અમે કહી દીધું છે. ભૂમિતિમાં જે ખૂણાનું માપ કાટકોણ, કાટકોણ એટલે કે આ જે છે એ કાટકોણ થયું. બરાબર. આ શું થયું? કાટકોણ. તો આનું માપ કેવું હોય? 90 અંશ. 90 અંશ કરતાં નાનો હોય તો તેને શું કહેવાય? આ 90 અંશ કરતાં નાનો હોય તો એને કહેવાય લઘુકોણ. હવે ત્યારબાદ આપણે ગુરુકોણ જોઈએ. તો ગુરુકોણ એટલે ગુરુ એટલે મોટું, જેમણે ખૂણાનું માપ એટલે કે 90 કરતાં કેવું હોય? મોટું હોય, તો તેને કેવું કહેવાય? ગુરુકોણ. આ શબ્દ કાટકોણ આધાર માપેની નક્કી કરવામાં આવ્યા છે. 90% એ એક ચોક્કસ સીમા છે. બરાબર. 90% છે એ શું છે? એક ચોક્કસ સીમા છે. તેથી તેમની
નાનને લઘુ અને તેમનાથી મોટાને આનાથી જો નાનું હોય તો લઘુ અને આનાથી મોટું હોય તો ગુરુ નામ આપવામાં આવે છે. એટલે આપણને યાદ શું રાખવાનું છે? યાદ રાખવામાં સરળ પડે એવું યાદ રાખવાનું છે કે જો 90 અંશ હોય, આ 90 અંશ થયું તો આ લઘુ કોણ, બરાબર. જો આ 90 અંશ કરતાં આવી રીતના નાનું થયું તો લઘુ કોણ, અને 90 અંશ કરતાં મોટું થયું તો ગુરુ કોણ. ખ્યાલ આવે? ત્યારબાદ ચોથું છે, નીચેની દરેક આકૃતિમાં કેટલાક લઘુ કોણ છે. તો લઘુ કોણ કેટલા છે ટોટલી જોવાનું છે. તો 1 આ 2 અને 3. એટલે આમાં ટોટલ કેટલા લઘુ કોણ છે? તો કે 3. આમની અંદર તો આ ત્રિકોણમાં 3 હશે, આમાંય 3 હશે, આમાંય 3 હશે અને આમાંય. એટલે કેટલા થાય? 12 લઘુ કોણ, બરાબર. આમાં કેટલા છે? તો કે 3 લઘુ કોણ. આમની અંદર 12. તો હવે આમની અંદર ગણીએ. 3 અહીંયા, 3 અહીંયા, 3 અહીંયા, 3 અહીંયા, 3 અહીંયા, 3 અહીંયા અને 3 અહીંયા. તો ટોટલ કેટલા થશે? તો કે 21 લઘુ કોણ છે એ થશે. આગળ કીધું, હવે પછીની આકૃતિ કઈ હશે અને તેમના કેટલા લઘુ કોણ હશે? શું તમે સંખ્યાઓમાં કોઈ પેટર્ન દેખાય છે? તો 3, 12, 21. તો આના પછી કેટલા આવે? આપણે પહેલા ચેપ્ટરની અંદર સંખ્યાઓમાં પેટર્નની અંદર શીખી ગયા. તો તમારે આના પછીનો જવાબ અહીંયા પહેલામાં 3 લઘુ કોણ આવ્યા, બીજામાં 12 લઘુ કોણ આવ્યા, એના પછી 21 લઘુ કોણ આવ્યા. તો એના પછી ચોથી આકૃતિ જો બનાવવામાં આવે તો કેટલા લઘુ કોણ આવે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, બરાબર બાળકો. ત્યારબાદ તમારો ટોપિક છે 2.9 ખૂણાઓનું માપ. આપણે બે ખૂણાઓની સરખામણી કેવી રીતે કરવી તે જોયું, બરાબર. એટલે કે એક ખૂણો છે તો એ અન્ય ખૂણા કરતાં નાનો છે કે મોટો, બરાબર. આવી બધી સરખામણી કઈ રીતના થાય એ આપણે આગળ જોઈ ગયા. પણ શું આપણે કોઈ બીજા ખૂણા સાથે સરખામણી કર્યા વગર સંખ્યાનો ઉપયોગ કરીને ખૂણો કેટલો મોટો છે તે નક્કી કરી શકીએ? એટલે કે આપણે એકબીજા ઉપર સરખામણી, એક ખૂણો છે એની સરખામણી કર્યા વગર બીજો ખૂણો છે એ નાનો છે કે મોટો એ કઈ રીતના કરી શકીએ એવું તમને પ્રશ્ન પૂછ્યો હતો કે એ કરી શકો? તો હા, જોઈએ આપણે આગળ. આપણે જોયું કે વર્તુળનો ઉપયોગ કરીને વિવિધ ખૂણાઓની સરખામણી કેવી રીતે કરી શકાય છે. કદાચ વર્તુળનો ઉપયોગ ખૂણાઓને માપ આપવા માટે થઈ શકે. તો જો અહીંયા આપેલું છે વર્તુળ તમને, બરાબર. આ વર્તુળની અંદર અહીંયા તમને 0 અંશ આપ્યું અને 360 ડિગ્રી, પછી 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, આવી રીતના આકૃતિ 2.12ની અંદર આપ્યું છે, બરાબર. જો આગળ જોઈએ, ખૂણાઓની ચોક્કસ માપ આપવા માટે ગણિતશાસ્ત્રીએ એક વિચાર રજૂ કર્યો. તેઓએ વર્તુળના કેન્દ્ર પરના ખૂણાને કેટલું આપ્યું? 360 સરખા ખૂણા અથવા ભાગોમાં વિભાજિત કર્યા. એટલે આખે આખું તમારે સરખી રીતના સમજવું હોય તો ઘડિયાળની મદદથી તમે સમજી શકો. ઘડિયાળનો એક કાંટો આખે આખું ચક્કર પૂર્ણ કરે તો કેવું થાય? 360 ડિગ્રી ફર્યું એવું કહેવાય, બરાબર. ત્યારબાદ આ દરેક એકમ ભાગમાં ખૂણાઓનું માપ 1 અંશ છે, જેને 1 અંશ તરીકે લખવામાં આવે, બરાબર. એકની માથે આવી રીતના જો હોય તો એને શું વંચાય? 1 અંશ. ખૂણાઓના માપ માટે આ એકમ ભાગનો ઉપયોગ થાય. કોઈ પણ ખૂણાનું માપ એ તેની અંદર રહેલ 1 ડિગ્રી એકમ ભાગની સંખ્યા છે. ઉદાહરણ તરીકે આ આકૃતિ જોવાની છે. જો આ કેટલા ડિગ્રી થયું? તો કે 30 એકમ. અહીંયા શું આપ્યું? 30 એકમ. તેમાં એક અંશ ખૂણાના 30 એકમ છે અને તેથી આપણે કહી શકીએ કે તે ખૂણાનું માપ કેટલું છે? 30 અંશ. એક અંશમાં કેટલા આવે? એક અંશની અંદર કેટલા આવે? 30 એકમ. તો બરાબર, તો એના ઉપરથી આપણે એને કહી શકીએ કે આનું માપ કેટલું છે? 30 અંશ. વિવિધ ખૂણાઓના માપ. તો પૂર્ણ આંટાઓનું માપ અંશમાં કેટલું હશે? આપણે તેને 360 અંશ ગણાવ્યો છે, તેથી તેનું માપ પણ કેટલું થશે? 360 અંશ થશે.
ત્યારબાદ કીધું આગળ સરળ કોણનું માપ અંશમાં કેટલું છે, તો સરળ કોણ એ આખા આટાનો અડધો ભાગ છે, જેથી પૂર્ણ આટો છે ને એ 360નો હોય તો સરળ કોણનું માપ કેટલું હોય 180. આવી રીતના આખું હોય તો એ 360નું હોય તો સરળ કોણ આવી રીતના હોય ને, તો અહીંયા છે આનું માપ કેટલું થાય 180 અંશ થાય. ત્યારબાદ આગળ કાટકોણનું માપ અંશમાં કેટલું છે, બે કાટકોણ ભેગા મળીને એક સરળ કોણ બનાવે. બે કાટકોણ ભેગા મળીને શું બનાવે, એક સરળ કોણ. કાટકોણ એટલે 19 અંશનો થાય, બરાબર. અને બે કાટકોણ ભેગા મળીને એક શું બને, સરળ કોણ. તો અહીંયા આપણને એવું પૂછ્યું કાટકોણનું માપ અંશમાં કેટલું, તો 90 અંશ, બરાબર. અને બે કાટકોણ ભેગા થાય તો એક સરળ કોણ બને, એટલે એક 90નો અને બીજો 90 અંશનો, એટલે કે એક 90 અંશનો અને બીજો 90 અંશનો, એટલે થશે 180 અંશ. આગળ કીધું જેમ કે એક સરળ કોણનું માપ 180 અંશ છે, તેથી એક કાટકોણનું માપ થાય 90 અંશ. હવે આવી રીતના બે કાટકોણ ભેગા કરીએ એટલે કેટલું થાય 180. અહીંયા આ કેવો ખૂણો છે, કાટકોણ. જો અહીંયા તમને આપી દીધું, સોરી કાટકોણ નહીં પણ અહીંયા સરળ કોણ, એટલે અહીંયા સરળ કોણનું માપ આપણને આપી દીધું કેટલું છે 180 એકમ. એટલે આ લીટા મારાથી અત્યારે ગણાશે નહીં, પણ તમે ક્યાંક નવરા બેઠા હોય તો ઝૂમ કરીને ગણજો તમારી બુકમાં. એ કેટલા લીટા હશે, તો કે 180 હશે. આ કેટલાનું છે, તો કે આ કાટકોણ છે એટલે આ 90 અંશનો હશે. તો આ લીટા પણ કેટલા હશે, તો કે 90 એકમ હશે. 90 એકમ છે, બરાબર. તો ઇતિહાસની એક ઝલક. પૂર્ણ આટો 360. પૂર્ણ આટો એટલે કે આખો આટો છે. આ જો અડધો આટો 180નો છે, તો અહીંથી આમ આખો આટો બનાવવામાં આવે તો એ કેટલાનો થાય 360નો. આપણે આજે 360નો ઉપયોગ કેમ કરીએ છીએ, કારણ સંપૂર્ણપણે જાણતું નથી. તો જોઈએ, પ્રાચીન કાળથી વર્તુળને 360 ભાગોમાં વિભાજિત કરીએ છીએ. હજારો વર્ષો પૂર્વે માનવતાના સૌથી જૂના ગ્રંથોનો એક ઋગ્વેદ 360 આરા વાળા પૈડાની વાત કરેલ છે. એટલે ત્યારે આ શ્લોક નંબર પણ તમને અહીંયા આપી દીધો છે, તમારે એમાં જોવું હોય તો જોઈ શકો. એમાં જે કોઈ પૈડું હતું એમાં કેટલા ઓલું હતું આરા, તો કે 360. ઘણા પ્રાચીન કેલેન્ડરોમાં પણ 3000 વર્ષથી વધુ જૂના છે, જેમ કે ભારતીય, ફારસી, બેબિલોનિયમ અને ઇજિપ્તની કેલેન્ડર, જેઓ એક વર્ષમાં 360 દિવસો પર આધારિત હતા. આ ઉપરાંત બેબિલોનિયન ગણિતશાસ્ત્રી વારંવાર 60 અને 360ના વિભાજનોનો ઉપયોગ કરતા હતા, કારણ કે તેઓ 60નો આધાર સંખ્યા ગણી 60ને ગુણાંકમાં ગણતરી કરતા હતા. હવે જો આગળ જોઈએ, શા માટે ગણિતશાસ્ત્રીએ વર્ષોથી 360 અંશનો ઉપયોગ કર્યો અને ચાલુ રાખ્યું, તેનું કદાચ સૌથી મહત્વપૂર્ણ અને વ્યવહારુ કારણ 360 એ સૌથી નાની સંખ્યા છે, જેને 7 સિવાય 10 સુધીની તમામ સંખ્યાઓ વડે શું કરવામાં આવે, સમાન રીતે વિભાજિત કરી શકાય. આમ વર્તુળને 1, 2, 3, 4, 5, 6, 8 અને 9 કે 10 સમાન ભાગોમાં કોઈ પણ વિભાજિત કરી શકાય છે, અને દરેક વિભાજનમાં અંશની આખી સંખ્યા મળે છે. નોંધ કે 360 એ 12 વડે સમાન રીતે વિભાજ્ય છે, જે એક વર્ષમાં મહિનાઓની સંખ્યા, અને 24 વડે પણ, જે એક દિવસની કલાકોની સંખ્યા. આ બધા જ તથ્યો 360 સંખ્યાને ખૂબ જ ઉપયોગી બનાવે. એટલે કે મહિનાઓની સંખ્યા 12 છે અને એક દિવસની કલાકોની સંખ્યા 24 છે. આ બધું એમની સાથે શું થાય, તો કે બંધ બેસતું છે. ત્યારબાદ કીધું નીચેના વર્તુળને 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 12 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પરિણામે મળતા ખૂણાઓનું માપ શું છે, નિર્દેશિત ખૂણાઓની નજીક અંશ માપ લખવાનું છે, બરાબર. આખું વર્તુળ છે તો એમનું માપ થશે 360 અંશ. ત્યારબાદ આ અર્ધ વર્તુળ છે એટલે એનું થશે 180 અંશ. ત્યારબાદ આ એક જે છે એ 3 ભાગ પડ્યા વર્તુળના, એટલે 120નું એક, બીજું 120નું અને ત્રીજું 120નું, એટલે ટોટલ થશે 1 ભાગ 120 અંશ. ત્યારબાદ આ છે એ 90 અંશ થશે.
ત્યારબાદ આ 72 અંશ થશે, આ 60 અંશ થશે, આ 45 અંશ થશે, આ એનાથી નાનું એટલે 40 અંશ થશે, આ 36 અંશ અને આ 30 અંશ. હવે જો દરેકને 360 ભાગ્યા 1 એટલે 360, 360 ભાગ્યા 2 એટલે 180, આના 3 ભાગ એટલે 360 ભાગ્યા 3 એટલે 120, આવી રીતના 360 ભાગ્યા 4 એટલે 90 અંશ, આવી રીતના 360 ભાગ્યા કેટલા ભાગ છે 1 2 3 4 અને 5, 5 એટલે 72, એવી રીતના અહીંયા 360 ભાગ્યા 6 ભાગ એટલે 60, હવે અહીંયા 360 ભાગ્યા 8 એટલે થશે 45 અંશ, આ છે 360 ભાગ્યા 9 એટલે 40 અંશ, આ છે 360 ભાગ્યા 10 એટલે 36 અને આ છે 360 ભાગ્યા 12 એટલે થશે 30 અંશ. બરાબર, ખ્યાલ આવ્યો? હવે જોઈએ આગળ વિવિધ ખૂણાઓના અંશ માપ. ખૂણાઓને અંશમાં કેવી રીતે માપી શકાય? આ માટે આપણી પાસે કોણ માપ નામનું એક સાધન છે. તે આકૃતિ 2.12 પાના નંબર 32 પર બતાવ્યા પ્રમાણે 360 સમાન ભાગોમાં વહેંચેલું વર્તુળ છે અથવા તે 180 સમાન ભાગોમાં વહેંચાયેલું અર્ધ વર્તુળ છે. જો આખું વર્તુળ લઈએ તો એ 360નું હોય અને જો અડધું વર્તુળ લઈએ તો એ 180નું હોય. બરાબર, હવે એ આપણે પાના નંબર કેટલા ઉપર? તો કે 32 ઉપર જે કોણ માપક જોયું હતું જોઈ લઈએ એકવાર હજુ. બરાબર, પાના નંબર 32 ઉપર. બરાબર, જે અહીંયા આપણે જોયું હતું 180 તો અર્ધ વર્તુળ ને આખું હોય તો 360નું. અહીંયા આપણને કીધું છે જો પાના નંબર 32 ઉપર કોણ માપક જે, તો જોઈએ 32 પેજ નંબર ઉપર જો અહીંયા આપેલું છે આ જે છે એ આખું વર્તુળ છે તો કેટલાનું છે 360નું. પણ જો આવી રીતના અર્ધ વર્તુળ લઈએ આપણે, આવી રીતના આપણે અર્ધ વર્તુળ લઈએ તો એ કેટલાનું થઈ જાય? આ 360ના અડધા એટલે કે 180. બરાબર, હવે આપણે કોણ માપનો ઉપયોગ કરવાનો છે તો જોઈએ આગળ અંક વગરનું કોણ માપક. અહીં એક કોણ માપક છે. શું તમે કેન્દ્રમાં 180 એકમમાં વહેંચેલો સીધો ખૂણો જોઈ શકો છો જેનો દરેક એકમ 1 અંશનો હોય? જો અહીંયા અંક વગરનું કોણ માપક છે, અહીંયા એનું શિરોબિંદુ હોય, બાકી પછી જે પ્રમાણે હોય ત્યાં ભુજા. તો અહીંયા આપણે જોઈએ આગળ કે અહીં એક કોણ માપક છે. શું તમે કેન્દ્રમાં 180 અંકમાં વહેંચેલો સીધો ખૂણો જોઈ શકો છો? જો આ જે ભાગ છે ને, આ આખો ભાગ આ છે એ 180નો થાય. સરળ કોણનો વિભાજિત કરતી અમુક રેખાઓ જ દેખાય છે. પાયાની સૌથી જમણી બાજુ બિંદુ પરના અંકની શરૂ કરીને દર 10 પર એક લાંબી રેખા. જો આ છે ને એ લાંબી રેખા છે ને ત્યાં 10નું માપ થતું હોય. બરાબર, આ જ્યાં જ્યાં લાંબી રેખા દેખાય છે આ બધામાં કેટલા માપ હોય? 10 અંશ. અને દરેક લાંબી નિશાની પછી 5 અંશ પર એક મધ્યમ કદની નિશાની. એટલે આ જે નાની નિશાની જે દેખાય ત્યાં માપ કેટલું થતું હોય? 5. એટલે મોટી રેખાઓ વચ્ચે 10નું માપ હોય અને નાની રેખા છે મોટી બંને રેખા વચ્ચે જે નાની રેખા દેખાય છે એ કેટલાની હોય? 5 અંશની અને મોટી રેખા 10 અંશની. હવે વિચારો અને શોધો. એમાં કીધું કે પેલું નીચેના ખૂણાઓના માપ લખવાના છે. તો જો નીચેના ખૂણાઓના માપ લખો, જેમાં શું કીધું
ખૂણો કે એ એલ, તો કે એ એલ, તો આ ખૂણો થયો બાળકો. તો જોજો હવે આ મોટી રેખા 10 ની હોય તો આ 10 અંશ, આ પણ 10 અંશ અને આ પણ 10 અંશ. તો ટોટલ કેટલાનું થયું? તો કે આમનું માપ થાય 30 અંશ. બરાબર. જુઓ કે આ ખૂણાઓનું શિરોબિંદુ કોણ માપકના કેન્દ્ર પર બંધબેસતું થાય છે. તેથી કે એ અને એ એલ વચ્ચે એક અંશના ખૂણાના એકમની સંખ્યા એ ખૂણાના કે એલ નું માપ આપે છે. ગણતરી કરીએ આપણે, ખૂણો કે એલ ઇઝ ઇક્વલ ટુ 30 અંશ મળે. બરાબર, જે મેં તમને અહીંયા દર્શાવી દીધું. એક 10 અંશનું છે તો ત્રણેય છે એ કેટલા અંશના થશે? 10 અંશના થાય, એટલે આવી રીતના 30 અંશ માપ મળે. હવે ત્યારબાદ શું મધ્યમ કદની એક મોટા કદની નિશાનીઓને ઉપયોગ કરીને 5 કે 10 ની ગણતરી કરી શકાય? તો હવે અહીંયા આપ્યું ડબલ્યુ એ એલ. તો જો આપ્યું તમને અહીંયા ડબલ્યુ એ એલ, તો આપણે જોઈએ ડબલ્યુ એ એલ નું માપ. તો આ ડબલ્યુ અહીંયાથી શરૂઆત થઈ અને ક્યાં સુધી જાય? અહીંયા સુધી જાય. બરાબર. તો અહીંયા માપ કેવું થશે? તો કે આ 10, આ 10, આ 10, આ 10 અને આ 10, એટલે 10, 20, 30, 40 અને 50. એટલે આનું માપ કેટલું થશે? તો કે 50 અંશ. અને હવે કીધું તમને ટી એ કે, તો આ દરેક ટી એ કે એટલે આખે આખો ખૂણો થાય, જે આપણે બે અલગ અલગ માપ્યા હતા એ. તો પહેલો આપણે 30 નો હતો અને બીજો 50 નો, એટલે આ કેટલાનો ખૂણો થઈ જશે? તો કે 10, 20, 30, 40, 50, 60, 70 અને 80 અંશનો. આ ખૂણો કેટલા અંશનો થઈ જશે? તો કે 80 અંશનો. હવે ત્યારબાદ કીધું અંક સાથેનું કોણ માપક. તો આ એક કોણ માપક છે જે તમને તમારી ભૂમિતિ પેટીમાં મળે છે, એટલે કે કંપાસ બોક્સ જે છે એમાં આ તમને મળી રહે. ઉપરના કોણ માપનું જેવું જ દેખાય છે, સિવાય કે તેના પર અંકો લખેલા હોય છે. આનાથી ખૂણાઓનું માપ વાંચવું સહેલું બને છે. હવે જો અહીંયા હું તમને એક વસ્તુ કહી દઉં, જો આવી રીતના આપેલું હોય ખૂણો, તો તમારે આ જીરોનો ઉપયોગ કરવાનો. તમારે કયા જીરોનો? ઉપરના જીરોનો ઉપયોગ કરવાનો. અને આ ભાગ છે ને, આ તે ક્યાં રાખવાનો? તો કે અહીંયા રાખવાનો. બરાબર. અને આ જે ભાગ છે એ અહીંયા રાખ્યા પછી તમારે આ લીટી છે એને આવી રીતના ગોઠવવાની અને આ જીરોનો ઉપયોગ કરવાનો. બરાબર. અને પછી ત્યાંથી ક્યુ છે તો કે આ લીટી, તો આ કેટલાનું માપ થાય? તો કે 90નું. હવે જો કોણ માપકની અંદર ખૂણો જો આ રીતના આપેલો હોય તો ત્યારે તમારે આ જીરોનો ઉપયોગ કરવાનો. બરાબર. શિરોબિંદુ, આ શિરોબિંદુને અહીંયા રાખી, બરાબર, અને કયા જીરોનો ઉપયોગ કરવાનો? અંદરના જીરોનો. જો આવી રીતના હોય તો બહારના જીરોનો ઉપયોગ કરવાનો. જો આવી રીતના હોય તો અંદરના જીરોનો ઉપયોગ કરવાનો. કોણ માપક પર બે પ્રકારના અંકો હોય છે. એક જમણી બાજુથી ડાબી બાજુએ જતા વધે છે અને બીજા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વધે. બરાબર. તો આ બે પ્રકારના એમની અંદર અંકો હોય. એક અહીંયાથી આ બાજુ જાવ એટલે 0, 10, 20 એમ વધતા જાય. એક આ બાજુથી જાવ ત્યારે વધતા જાય. એક ડાબી બાજુ જ જાવ ત્યારે વધે, એક જમણી બાજુ જ જાવ ત્યારે વધે. ત્યારબાદ કીધું આકૃતિમાં જુદા જુદા ખૂણાઓના માપ, નામ અને તેમના માપ લખવાના છે. તો જોઈએ આપણે. અહીંયા આગળ આપણે ખૂણો પૂછ્યો તો ટી એ કે, તો સોરી, અહીંયા જો આપણે ખાલી એટલો જ ખૂણો લીધો, પણ ટી એ કે છે તો આપણે અહીંયા આખે આખો લેવો પડે ને. ટી એ કે એટલે આપણે અહીંયા 80 લખ્યા હતા, પણ 80 નહીં આવે. 80 પછી અહીંયા 100, સોરી 90, 100, 10 અને 20, એટલે ટોટલ ખૂણો થશે અહીંયા બાળકો 100 ને આ થશે 50 અને આ થશે 120 નો. બરાબર. જરા જોઈ લેજો, ભૂલ થઈ હોય તો સુધારી લેજો. હવે આગળ આપણે જોઈએ આકૃતિના જુદા જુદા ખૂણાઓનું નામ અને તેના માપ લખવાના છે. બરાબર. તો
હવે આપણે આમાં દરેકના માપ લખીએ. પહેલું લખીએ આપણે ખૂણો POQ, એટલે જે આ ખૂણો બને છે POQ તે લખીએ. ખૂણો POQ કેટલાનો થશે? તો કે અહીંયા આપણે આ બાજુના જીરોનો ઉપયોગ કરશું, બરાબર. એટલે અહીંયા 30 આપ્યું અને 30 પછી નાની લીટી સુધી જવાનું છે, એટલે અહીંયા થશે 35, સોરી, અહીંયા કેટલું થશે? 35 અંશ. ત્યારબાદ બીજો ખૂણો જોઈએ, ખૂણો POR, એટલે આ ખૂણો હવે થશે અહીંયા સુધી, POR એટલે, બરાબર. ખૂણો POR આ કેટલાનો ખૂણો થશે? તો કે અહીંયા 0 થી સ્ટાર્ટ કર્યું અને અહીં 90 સુધી છે, અને 90 અને 100 ની વચ્ચે છે, એટલે થશે અહીંયા 95 અંશ. કેટલા અંશ થશે? 95 અંશ. ત્યારબાદ એના પછી જોઈએ ખૂણો POS, એટલે POS એટલે ક્યાં સુધી થશે? તો કે અહીંયા સુધી, ખૂણો POS. તો એ કેટલાનું થશે? તો કે 120 અને 130 ની વચ્ચે છે, એટલે 125 અંશ. ત્યારબાદ જોઈએ ખૂણો POT, એટલે આખો ખૂણો થશે POT એટલે. તો ખૂણો POT કેટલાનો થશે? તો કે અહીંયા તમને 0 થી સ્ટાર્ટ કરો ને અહીંયા 60 આપ્યું, એટલે 160 અંશ સુધી, બરાબર. એટલે આપણે જે ખૂણા જોઈએ છે તે આ 0 થી જ બધાય ગણીએ છીએ. ત્યારબાદ ખૂણો POU, તો એ આખો ખૂણો થયો POU એટલે. તો એ કેટલાનો થાય? 180. અને એ આપણું કયું કોણ બની ગયું? તો કે સરળ કોણ. હવે શું તમે ખૂણો TOQ જેવા ખૂણાનો સમાવેશ કર્યો? તો આપણે આમાં ક્યાંય TOQ લીધું નથી, એટલે અહીં આપણે લખશું ના. તમે કયા માપનો ઉપયોગ કર્યો છે, અંદરના કે બહારના? તો આપણે કયા માપનો ઉપયોગ કર્યો? તો કે અંદરના. તો જો આપણે આ દરેકમાં અંદરના માપનો જ ઉપયોગ કર્યો ને, આ અહીંયાથી જ આપણે આવી રીતના લેતા હતા, આ લીધું, એટલે અહીંયા 35 નો મળ્યો. એવી રીતના આ દરેક અંદરના માપ આપણે લીધા, એટલે અહીંયા આપણે જવાબ શું લખ્યો? કે અંદરના માપનો. ખૂણો TOS નું માપ શું છે? તો જોઈએ ખૂણો TO અને આ S, તો આ TOS નું માપ આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા 20 થી સ્ટાર્ટ થયું, આપણે આ બાજુનો 0 લઈએ એટલે 20 થી સ્ટાર્ટ થયું અને ક્યાં સુધી ગયું? 55 સુધી. તો આપણને શું કરી શકીએ? આ 10, 20, 30 અને આ 5 એટલે 35, બરાબર. તો અથવા તો 55 માંથી તમે 20 બાદ કરશો તો પણ કેટલા મળશે? 35. તો અહીંયા આપણે લખશું કેટલું માપ થશે એનું? 35 અંશ. શું તમે ચિહ્નિત સંખ્યા ગણ્યા વિના ખૂણો શોધવા માટે ચિહ્નિત સંખ્યાઓનો ઉપયોગ કરી શકો છો? તો કે હા. ત્યારબાદ અહીં OT અને OS બાહ્ય માપ પર 20 અને 55 નંબરમાંથી પસાર થાય છે. આ બે ભુજા વચ્ચે એક અંશનો કેટલા અંકનો એકમો સમાયેલા હોય? તો 20 અને 55 વચ્ચે કેટલા એકમો હોય? તો કે 35 એકમો. 20 થી 55 સુધી જવા 35 એકમો જોઈએ. ત્યારબાદ કીધું શું અહીં બાદબાકીનો ઉપયોગ થઈ શકે? તો કે હા, આપણે કર્યો જ છે. ક્યાં કર્યો? તો કે 55 -
20 એટલે કેટલા થતા હતા? તો કે 35. ત્યારબાદ બાદબાકી કર્યા વગર આપણે સીધા ખૂણાઓ કેવી રીતે માપી શકીએ? કોણ માપને એવી રીતે મૂકો કે તેનું કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ પર રહે. એટલે અહીંયા જે છે આ કેન્દ્ર એ ક્યાં રહેવું જોઈએ? શિરોબિંદુ ઉપર. અને આ સીધી લાઈન છે એ ભુજ ઉપર રહેવી જોઈએ. અહીંયા શિરોબિંદુ, બરાબર ને આ ભુજ ઉપર પહેલી લાઈન. કોણ માપકને એવી રીતે ગોઠવો કે તેનો એક ભુજ નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે 0 અંશના ચિહ્નિત માંથી પસાર થતું હોય. એટલે અહીંયા જે છે એ એક સીધી રેખા છે એ રાખવાની, અને આ બાજુ આપણે જોતા હોય આ બાજુ, એટલે આ અંદરની સંખ્યાઓ આપણે લેવાની. તો હવે આમાં આપણે પૂછ્યું કે ખૂણો એ ઓ બી નું અંશમાપ શું હશે? તો ખૂણો એ ઓ બી એટલે આટલો ખૂણો થયો. અહીંયા 0 થી સ્ટાર્ટ કરીએ અને 80 સુધી જાય એટલે એમનું માપ કેટલું થશે? તો કે 80 અંશ, બરાબર. ત્યારબાદ તમારું પોતાનું કોણ માપ બનાવો. હવે કંપાસ બોક્સમાં આપણને કોણ માપ આપેલું જ હોય છે, પણ હવે આમાં આપણે બુકની અંદર કીધું છે તો જરા જોઈ લઈએ. તમને કદાચ આશ્ચર્ય થયું હશે કે કોણ માપ પર સમાન અંતરે આવેલું જુદા જુદા ચિહ્નો કેવી રીતે બતાવવામાં આવે છે. આપણે હવે તેમની કેટલીક કેવી રીતે બતાવી શકાય તેને જોઈએ. પહેલું કીધું, એક કાગળ પર અનુકૂળ ત્રિજ્યાનું એક વર્તુળ દોરો. વર્તુળને કાપી લ્યો અને આકૃતિ 2.13 એક વર્તુળ અથવા એક સંપૂર્ણ આંટો 360નો હોય છે. બીજું, વર્તુળને વાળીને તેના 2 સરખા ભાગ કરો અને તેની ગળીમાં કાપીને એક અર્ધવર્તુળ મેળવો. અર્ધવર્તુળ નીચેના જમણા ખૂણામાં 0 અંશ લખવાનું છે. જો પહેલાં અહીંયા તમને કાગળ આપ્યું એને પહેલાં અહીંયાથી ફોલ્ડ કર્યું એટલે કે અડધું વાળ્યું, એટલે અહીંયા બતાવેલું છે એવા મુજબ થશે. ત્યારબાદ આ અડધું કરી લીધું. આખું હોય તો મેં તમને કીધું હતું કે એ 360નું હોય, તો આ અડધું છે એ કેટલું થઈ જશે? તો કે 180નું થઈ જાય, બરાબર. હવે જો અર્ધવર્તુળ છે એટલે અહીંયા કહી દીધું તમને કે આ કેટલાનું છે? 180નું. હવે એમાં જોઈએ અડધા વર્તુળના માપ આખા આટાના 1/3 જેટલું હોય, એટલે કે આખા આટો એટલે કે 360નો 1/3, બરાબર. એટલે આખું માપ કેટલું હતું આપણી પાસે? 360 અંશના 1/3 જેટલું, એટલે કેટલું થાય? તો કે 180. આમ અર્ધવર્તુળના નીચેના ડાબા ખૂણામાં 180 લખવાના છે. અહીંયા જો આપણે લખી દીધા ડાબા ખૂણામાં 180, અને આની અંદર કેટલા એકમો આવેલા હોય? 180, કેમ કે એ સરળ કોણ છે. ત્યારબાદ ત્રીજું, એમાં કીધું અર્ધવર્તુળાકાર કાગળને આકૃતિ 2.15માં બતાવ્યા પ્રમાણે અડધો વાળો અને જેથી 1/4 વળશે. એટલે અહીંયા આપણે પહેલા અડધો કરી લીધો, તો હવે ફરી પાછો એને અહીંયાથી વાળવાનો છે. એટલે અહીંયાથી આ બાજુ વાળશો એટલે ફરી અડધું થશે, બરાબર. એટલે 180ના અડધા થાય એટલે અહીંયા ઉપર આપણે લખી દીધા 90. કેટલા થાય? 90. એટલે આખા વર્તુળ એટલે કે 360ના 1/4 ભાગ એટલે 9 એટલે કેટલું થશે? 90 થશે. આખા વર્તુળનો ચોથો ભાગ એટલે કેવું થશે? 90. એટલે 90 ગુણ્યા 4 કરો તો 9 ગુણ્યા 4 9 × 36 ને પાછળ મીંડું એટલે 360 થઈ ગયું. હવે અડધા વર્તુળનું અડધું વર્તુળ એટલે કેટલાનું હોય? તો કે 180નું. અડધા આટાના 1/3 જેટલું. અડધા આટા એટલે કે 180નું અડધું એટલે કેટલું થાય? તો એ પણ થશે 90. એટલે એ કયો કોણ બનશે? કાટકોણ. હવે ત્યારબાદ ચોથામાં કીધું આકૃતિ 2.16 અને 2.17માં બતાવ્યા પ્રમાણે કાગળને ફરીથી વાળવાનું છે. એટલે હવે આ 90નું હશે એને પાછું અડધું વાળો એટલે કેવું થશે? તો કે 90 છે એને પાછું આપણે અડધું વાળીએ એટલે એ કેટલાનું થાય? તો કે 90ના અડધા એટલે કે 45. તો અહીંયા લખીએ 45. એટલે 360નો 8મો ભાગ પણ 45 થાય, 180નો ચોથો ભાગ પણ 45 થાય, અને 90નો બીજો ભાગ એટલે કે 90ના અડધા પણ 45 થાય. એટલે અહીંયા મળીએ આપણે પછી 45 હવે આ રીતે બનેલી નવી ગળીને 45 અને 180 - 45 એટલે કે 135. એટલે આ બાજુ છે એ કેવા એવાય છે? 45. અને 180માંથી 45 બાદ કરો એટલે કેટલા આવશે? તો કે 135. તમારે અહીંયા લખવાના 135 સામે. જે બતાવ્યા પ્રમાણે અર્ધવર્તુળની કિનારી પર નવી ગળીઓ પર યોજાઈ જગ્યાએ 45 અને 135 અંશ લખો. એટલે અહીંયા આપણે 135 અને 45 અંશ લખી આપ્યા. ત્યારબાદ પાંચમું, ઉપર પ્રમાણે હવે અડધી ગળી વાળવાથી આકૃતિ
18 માં જો અહીંયા દર્શાવ્યું તે મુજબ આપણે ખાલી જગ્યાના માપનો ખૂણો મળે. તો કેટલાનો માપનો ખૂણો મળતો હતો આપણે? એમાં મળશે આપણે 22.5, કેમ કે 45 ના અડધા થઈ જાય હવે, એટલે આપણને મળે 22.5નો ખૂણો. બરાબર. હવે ત્યારબાદ છઠ્ઠું કીધું, ગળીઓ ખોલી આકૃતિ 2.19 અને 2.20માં બતાવ્યા પ્રમાણે ઓબી, ઓસી વગેરે તરીકે ચિહ્નિત કરવાના છે. એટલે આકૃતિ આ કાગળને આખું ખોલી નાખીએ એટલે આપણને આવી રીતના છે એ જોવા મળે. એટલે અહીંયા છે ઓ અને આ થશે ઓ એ, આ ઓ બી, આ ઓ સી, આ ઓ ડી, આ ઓ ઈ, આ થશે ઓ એફ, આ ઓ થશે ઓ જી અને આ ઓ એસ અને ઓ આઈ. આવી રીતના ચિહ્નિત કરવાનું કીધું. મેં તમને ચિહ્નિત કરીને આપી દીધા છે. ત્યારબાદ કીધું છે વિચારો અને શોધો. જો આ કીધું આકૃતિ 2.19 માં આપણી પાસે ખૂણો એઓબી, ખૂણો બીઓસી બરાબર, ખૂણો સીઓડી બરાબર, ખૂણો ડીઓઈ બરાબર, ઈઓએફ બરાબર, જીઓએસ બરાબર, ખૂણો એસઓઆઈ ખાલી જગ્યા છે. બધાય કેવા છે? સમાન છે. આ દરેક ખૂણાના માપ કેવા છે? સમાન છે. જો બરાબર, બધા જ ખૂણાઓના માપ કેવા છે? સમાન જોવા મળે. દરેક ખૂણાના માપ કેવા છે બાળકો? સમાન. હવે ખૂણાનો દ્વિભાજક જો આગળના ધોરણમાં આવશે ને આઈએમપી, દરેક તબક્કામાં આપણે અડધા ભાગનું વાળ્યું. બરાબર, દરેક વખતે આપણે અડધું અડધું વાળતા ગયા હતા ત્યારે આપણને આવું મળ્યું. આપણને ખૂણાઓનો અડધો ભાગ મેળવવાની આ પ્રક્રિયાને ખૂણાનું દ્વિભાજન એટલે કે બે ભાગમાં વિભાજિત કરવું એવું કહેવાય. આપણે ખૂણાના ભાજિત કરીએ છીએ તેને તે ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે છે. તમારા હાથ છે બનેલા કોણમાપક ખૂણાનું દ્વિભાજક ને ઓળખો અને કાગળને વાળીને ખૂણાના દ્વિભાજકની કલ્પનાનો ઉપયોગ કરી જુદા જુદા ખૂણા બનાવવાનો પ્રયાસ કરો. હવે જો વિચાર અને શોધોમાં આપ્યું પહેલું, આપેલ ખૂણાઓનું અંશ માપ તમારા કોણમાપકનો ઉપયોગ કરીને શોધવાનું છે. તો હું તમને અહીંયા ચિહ્નિત કરી દઉં. બરાબર, પછી તમારે કોણમાપકનો ઉપયોગ કરી અને જોઈ લેવાનું છે. આ 47 અંશનો ખૂણો છે, આ 24 અંશનો છે અને આ 110 અંશનો છે. બીજું છે તમારા કોણમાપકનો ઉપયોગ કરી તમારા વર્ગખંડમાં વિવિધ ખૂણાઓના અંશ માપ શોધો. તો બરાબર, તમારી જાતે ટ્રાય કરવાની છે. તમને જ્યાં જ્યાં ખૂણા દેખાય ત્યાં તમારા કોણમાપનો ઉપયોગ કરવાનો છે અને એના ખૂણા લખવાના છે. ત્રીજું છે નીચે આપેલા ખૂણાઓના અંશ માપ શોધો અને ચકાસો કે શું તમારા કાગળના કોણમાપનો ઉપયોગ થઈ શકશે. તો અહીંયા આ ખૂણો છે એ 42 અંશનો છે. તમારે તમારું કોણમાપક લઈ અને જોવાનું છે અને આ છે 116 અંશનો ખૂણો છે. તો જો અહીંયા આપણે એમનો ઉપયોગ કરી શકશું નહીં, ના, કારણ કે આપણે એમાં નાનામાં નાનું કેટલું મળતું હતું? તો કે 22.5. અહીંયા આપણે એનો ઉપયોગ કરી શકશું નહીં, કેમ કે એમાં જે ખૂણા મળતા હતા એ અહીંયા બંધ બેસતા નથી. બરાબર, આના માટે આપણે કંપાસ બોક્સની અંદર આપેલું છે તે કોણમાપક ઉપયોગ કરી શકશું. ચોથો પ્રશ્ન આપ્યો, કોણમાપકનો ઉપયોગ કરીને તેના આપેલા ખૂણાનું અંશમાપ કેવી રીતે શોધી શકશો? તો આપણે સૌ પ્રથમ અંદરના નાના ખૂણાઓનો માપ કોણમાપ વડે મેળવી લેવાનો. આ જે ખૂણા છે એનો માપ છે એ આપણે કોણમાપ વડે મેળવી લઈએ એટલે આખા વર્તુળના કુલ માપ 360. બરાબર, તેની બહારના કોણમાપનું માપ છે એ એમાંથી શું કરી નાખવાનું? બાદ કરી દેવાનું. એટલે આપણને આખો વિપરીત કોણ છે એ મળી જાય. બરાબર, ખ્યાલ આવે? તો આમાં આપણે સૌ પ્રથમ શું કરશે? નાના ખૂણાનું માપ કોણમાપ વડે મેળવશું. કોણમાપ વડે નાના ખૂણાનું માપ મેળવી. હવે આખો વર્તુળ કુલ કેટલાનો હોય? તો કે 360નો પૂર્ણ વર્તુળ હોય. બરાબર, તેની બહારના મોટા ખૂણાનું માપ 360.
બરાબર, બહારનો જે મોટો ખૂણો હોય એનું માપ કેટલું 360, અંદરના નાના ખૂણાનું માપ છે એ એમનું આપણે મેળવવાનું. ત્યારબાદ કીધું છે દરેક ખૂણાના અંશ માપ લખવાના છે. તો પહેલું આ છે દરેક ખૂણાના અંશ માપ. તો કઈ રીતના માપી શકશો તમે? તો અહીંયા તમે પરિકર રાખી અને અહીંયા 0 જેમ આવે એવી રીતના, અને આ બાજુની નિશાની છે એટલે અંદરના 0થી છે એ ગણવાનું સ્ટાર્ટ કરવાનું. એટલે અહીંયા છે જે આંકડો આવે એ તમે માપી શકો. આમાં પણ અહીંયા કોણ માપનું 0 અહીંયા રાખવાનું છે અને પછી આમ આ બાજુ માપવાનું. એટલે આ લીટો ક્યાં આવે તે જોઈ અને માપી શકો. ત્યારબાદ હું તમને લખી દઉં થોડાના માપ. અહીંયા 60 અંશનું બનશે, અહીંયા 130 અંશનો બનશે, આ પણ કેટલાનો બનશે? 130 અંશનો. બરાબર, આવી રીતના દરેકના માપ તમારે કોણ માપકની વડે મેળવી લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ આપ્યું 6. ખૂણો BXE, ખૂણો CXE, ખૂણો AXB અને ખૂણો BXC ના અંશ માપ શોધવાના કીધા. તો ચાલો જોઈએ. ખૂણો BXE એમનું કેટલું થાય? તો કે ખૂણો BXE એટલે અહીંયાથી અહીંયા સુધીનું માપ થયું. તો અહીંયાથી શરૂઆત કરીએ તો આ જીરાને આપણે જોઈએ તો 115 જેવું એમનું માપ થાય. એટલે આનું માપ થાય 115 અંશ. બરાબર, 115 અંશ. ત્યારબાદ ખૂણો CXE. તો ખૂણો CXE એટલે આ માપ જોવાનું છે. તો આપણે અહીંયા શિરોબિંદુ અને એક રેખા આ બાજુ છે એટલે અંદરના માપ જોશું. એટલે અહીંયા 80 આપ્યા, 80 થી 5 વધારે છે એટલે આનું માપ થશે 85 અંશ. રેડી? ત્યારબાદ જોવાનું કીધું ખૂણો AXB. AXB એટલે આ માપ છે એ જોવાનું છે. તો AXB કેટલાનું થશે? તો કે અહીંયાથી હવે આ 0 વાળી લાઈન છે એ જોવાની થશે, કેમ કે આ બાજુનું આપણે શિરોબિંદુ લીધું, આ બાજુની ભુજા લીધી એટલે આ બાજુના 0 વાળું માપ જોવાનું. એટલે 60 સુધી અહીંયા આપેલું છે ને બીજા અડધા એટલે અહીંયા કેટલું થશે? તો કે 65 અંશ. અને ખૂણો BXC નું માપ થશે આપણી પાસે. તો BXC એટલે આ એટલું માપ છે એ થશે કેટલાનું? તો કે અહીંયા 100 ને આપણી પાસે ટોટલ માપ થશે 30નું. કેટલાનું થશે? 30 અંશનું. બરાબર. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 7 આપ્યું. ખૂણો PQR, ખૂણો PQS અને ખૂણો PQT ના અંશ માપ છે એ શોધવાના છે. તો તમે અહીંયા પરિકરનો ઉપયોગ કરી અને એમના અંશ માપ શોધી શકશો. અહીંયા હું તમને એમના માપ લખી દઉં. આનું થશે 150 અંશ, આનું થશે 45 અંશ અને આનું થશે 105 અંશ. તમે તમારું પરિકર છે એ ત્યાં ઉપયોગ કરી અને દરેકના માપ શોધી શકશો. ત્યારબાદ એક આકૃતિ આપી છે. આપેલ સૂચના મુજબ કાગળને નમૂના બનાવો અને પછી કાગળને સંપૂર્ણ ખોલો. બનેલી ગળીઓ પર લીટીઓ દોરી અને બનેલા ખૂણાના માપ લખો. માપવાનું કીધું છે. તો પહેલાં એક ચોરસ કાગળ લીધું, એને અડધું વાળ્યું, પછી એને આ ઉપરની તરફ આમ ફોલ્ડ કર્યું એટલે આવી જોવા મળશે. પછી એને અહીંથી ઉપર તરફ વાળશો એટલે આવું જોવા મળશે. તો આ રીતના તમારે એક આખું આવું ચિત્ર છે એ તૈયાર થશે. એ તમારે તમારી રીતે તૈયાર કરવાનું છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 9 આપ્યો. આકૃતિ 2.21માં દર્શાવેલ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ અને તેમના માપ સંબંધિત ખૂણાઓ પાસે લખો. હવે આ ત્રણેય માપનો સરવાળો કરો અને તમને શું મળે છે? આ જ પ્રક્રિયા આકૃતિ 2.21 B અને C માં દર્શાવેલ ત્રિકોણ માટે કરો અને અન્ય ત્રિકોણ માટે પણ આ પ્રયાસ કરો અને પછી સામાન્ય રીતે શું થાય છે તે માટે એક અનુમાન કરો. આમ શા માટે બને છે તે આપણને પછીના ધોરણમાં શીખવાનું છે. આવું કઈ રીતના બને એ આપણે પછીના ધોરણમાં જોઈશું. પણ અહીંયા હું તમને કહી દઉં A અને B માટે. તો કે આ છે એ 56નો છે, 56 અંશ. આ 62 અને આ 62. તો અહીંયા લખી આપું તમને 56 + 62 + 62 તો ઇઝ ઇક્વલ ટુ થશે 180 અંશ. આ 62 અંશ, આ 62 અંશ અને આ 56 અંશ એટલે થાય 180 અંશ. હવે બીજું અહીંયા ત્રિકોણ તમને આપ્યું, એમાં અહીંયા હું લખું 30
આ 98 અને આ 52, એટલે 30 + 52 + 98 અંશ એટલે થાય 180 અંશ. બરાબર. આવી રીતના 180. જો આ અને અહીંયાથી કાપી અને આ લીટાને આમ સીધો કરવામાં આવે ને અને અહીંયાથી કાપીને આ લીટાને આમ સીધો કરવામાં આવે તો આ બધાનું માપ કેટલું હોય? ફરજિયાત 180 અંશ હોય. હવે ભૂલનું ધ્યાન રાખો અને ભૂલ સુધારવાની છે. ભૂલનું ધ્યાન રાખો અને ભૂલ સુધારો. તો જો એક વિદ્યાર્થીએ નીચે બતાવ્યા પ્રમાણે ખૂણો માપવા માટે કોણ માપકનો ઉપયોગ કર્યો. દરેક આકૃતિમાં કોણ માપક ખોટા ઉપયોગને ઓળખો અને ચર્ચા કરો કે માપ કેવી રીતે લીધું છે અને વિચારો કે તે કેવી રીતે સુધરી શકે. તો જો પહેલામાં એને 35 અંશ માપ કીધું. તો જો એને કોણ માપક બરાબર લીધું નથી. આ કોણ માપક છે એને આ ભાગ છે એ ક્યાં આવવો જોઈએ? તો કે અહીંયા આવવો જોઈએ. 0 વાળું વ્યવસ્થિત સ્થિતિ આવવું જોઈએ. બીજામાં પણ છે અહીંયા કોણ માપક 0 છે. આ જે 10 પાસે અહીંયા લીધું એ ક્યાં લેવાનું હોય? 0 પાસે. એટલે અહીંયા એને 80 નું માપ અહીંયા મળ્યું પણ એને અહીંયા 10 છોડી દીધા એટલે આનું માપ છે એ -10 કરવું પડે. એટલે આ માપ કેટલું મળશે? 70 અંશ મળશે. બરાબર. એને ત્યાં ભૂલ કરેલી છે. પછી આ જે છે એને 70 નું માપ મેળવું પણ આ કોણ માપક છે એ એને બરાબર લીધેલું નથી. અહીંયા શિરોબિંદુ છે એ ખરેખર ક્યાં લેવાનું હોય? અહીંયા લેવાનું હોય. બરાબર. આ જે અહીંયા આ ભાગ છે એ ક્યાં લેવાનો હોય? તો કે આ અહીંયા જ્યાં શિરોબિંદુ હોય ત્યાં. બરાબર. પછી આ બીજું કોણ માપક છે એ ખરેખર અહીંયા જે છે આ શિરોબિંદુ છે એ અહીંયા લેવાનું હોય પણ એમને અહીંયા લીધું છે એટલે આ એમની ભૂલ છે. બરાબર. જોઈએ આગળ. આમાં પણ ખોટું છે. જો આ જે શિરોબિંદુ છે એ ખરેખર ક્યાં લેવાનું હોય? અહીંયા લેવાનું હોય અને આ લીટી જો તમે દર્શાવતા હોય તો એ કઈ લીટી લેવાની હોય? આ લીટી. એટલે ત્યાં એમની ભૂલ છે. પછી આ કોણ માપકમાં અહીંયા શિરોબિંદુ બરાબર લીધું છે. બરાબર. પણ એમને લખ્યો છે 85 અંશનો ખૂણો. એટલે હવે લીટી આ લીધી છે તો અહીંયા આપણે એને ઉપરની સંખ્યા જોવી પડે. એટલે આ થાય કેટલાનો? તો કે 110 અંશનો ખૂણો થાય. એટલે એને લખ્યો છે 45નો. એટલે અહીંયા જે અંદરના આંકડા લીધા છે એ લેવાના થશે નહીં. લેવાના ક્યાં થશે? તો કે 12ના અંક. એના પછી કીધું વિચારો અને શોધો. ખૂણાઓ ક્યાં છે? તો એમાં જોઈએ પેલું ઘડિયાળના ખૂણા. તો જો એમાં કીધું ઘડિયાળના કાંટા જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા બનાવે છે. 1 વાગે કાંટાનો વચ્ચેનો ખૂણો 30 અંશનો હોય. એટલે કે આ 12 થી 1 સુધી 30 અંશ હોય, 1 થી 2 સુધી 30 અંશ હોય, 2 થી 3 સુધી 30 અંશ હોય. એવી રીતના દરેક એક આંકડાથી બીજા આંકડા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય? તો કે 30 અંશનો ખૂણો હોય. બરાબર. એમ દરેક વચ્ચે 30 અંશનો ખૂણો હોય એટલે 12 આટા હોય ને 1 થી લઈને 12 સુધી. એટલે 12 ગુણ્યા જો તમે 30 કરો તો ટોટલ કેટલા થાય? તો કે 360 અંશ. એટલે ઘડિયાળનું આખું વર્તુળ કેટલાનું થાય બાળકો? 360 અંશનું. બીજું 2 વાગે કેટલાનો ખૂણો બને? તો 2 વાગે ને જ્યારે જો અહીંયા 2 વાગ્યા છે તો 30 અને 30 એટલે ટોટલ કેટલાનો ખૂણો બનશે? તો કે 2 વાગ્યે છે ને બાળકો 60 અંશનો ખૂણો બને. કેમ કે 30 ગુણ્યા 2 કરો 30 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 60 અંશ. એટલે કેટલાનો ખૂણો બનશે? 60 અંશનો ખૂણો બને. 4 વાગ્યે અને 6 વાગ્યે કેટલાનો ખૂણો બને? તો 4 વાગ્યે તો 30 ગુણ્યા 4 કરો તો 120 અંશનો અને 6 વાગ્યે તો 30 ગુણ્યા 6 કરો તો 180 અંશનો. બરાબર. 180 એટલે તો કેવું થઈ ગયું? કયો કોણ થઈ ગયો? જરા મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ત્રીજું ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાઓના સંશોધન કરવાના છે. બરાબર. આ તમે તમારી જાતે પણ હવે કરી શકશો. બરાબર. ખ્યાલ આવે છે? બીજું દરવાજાનો ખૂણો. દરવાજામાં જો આ ખૂણો બન્યો, દરવાજામાં શું બન્યું? ખૂણો બન્યો. બરાબર. હવે જો અહીંયા આપણે હજી વધારે ખૂણા જોવા હોય તો 3 વાગ્યાનો ખૂણો પૂછે તો 3 ગુણ્યા કેટલા કરી નાખવાના? 30. તો 90 અંશનો ખૂણો થાય. જો તમને 9 વાગ્યાનો ખૂણો પૂછે તો 9 ગુણ્યા શું કરી નાખવાના? 30 એટલે 270 અંશનો ખૂણો થાય. જો તમને 5 વાગ્યાનું પૂછે તો 5 ગુણ્યા 30 એટલે
150 અંશનો ખૂણો થાય. એમ તમારે જેનું પૂછે તમને એમ કહે કે 8 વાગ્યાનો ખૂણો, તો 8 ગુણ્યા શું કરી નાખવાના 30. દરેકના ખૂણા ખ્યાલ આવી જાય બાળકો. હવે દરવાજામાં મેં તમને અહીંયા દર્શાવી દીધું. આ એક શું બન્યું? ખૂણો બન્યો. બરાબર. આગળ જોઈએ. વિદ્યા ઝૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે. તે જુએ છે કે તેને જેટલા મોટા ખૂણાની ઝૂલવાની શરૂઆત કરે છે તેટલી જ વધુ ગતિ તેમને મળે છે. પરંતુ ખૂણો ક્યાં છે? શું તમે કોઈ ખૂણો જોઈ શકો? હા, તો જો અહીંયા ખૂણો છે એ જોવા મળે. હવે જેમ તે વધારે ઝૂલશે તેમાં ખૂણો કેવો થશે? મોટો. બરાબર. ત્યારબાદ ચોથું, અહીં એક રમકડું છે જેમાં તેમની એક બાજુ પર ઢાળવાળી પટ્ટીઓ જોડેલી છે. પટ્ટીઓના ખૂણા કે ઢાળ જેટલા મોટા હોય છે તેટલી જ ઝડપથી દડાઓ ગબડે છે. બરાબર. જેટલો ઢાળ વધારે હોય એટલો દડો વધારે ભાગે. શું પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ કરી શકાય? દરેક ખૂણાઓની ભુજાઓ કઈ છે અને કઈ ભુજા દેખાય છે અને કઈ દેખાતી નથી? બરાબર. તો અહીંયા હા, આપણે એનો ઉપયોગ કરી શકાય ઢાળનો. હવે જોઈએ અહીંયા આ એક ખૂણો બન્યો. બરાબર. પછી અહીંયા પણ ખૂણો બને, પછી અહીંયા ખૂણો બને અને અહીંયા પણ ખૂણો બને. તો દરેક ખૂણા મેં તમને દર્શાવીને આપી દીધા છે. ત્યારબાદ નિરીક્ષણ કરો કે નીચે આપેલી આકૃતિમાં જીવડા અને તેનું ફેરવવું સ્વરૂપ છે. શું ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણ માત્ર વર્ણન કરવા માટે થઈ શકે છે? કેવી રીતે? ખૂણાઓની ભુજા અને શિરોબિંદુ શું છે? તો જો આ જીવડાનું પહેલા મુખ આ રીતના ઉપરની તરફ હતું, હવે કેમ ફરી ગયું? તો કે આ બાજુ ફરી ગયું. આ જીવડાનું મુખ પહેલા આ બાજુ હતું, પછી અહીંયાથી કેવું થઈ ગયું? તો કે આ બાજુ ઓયું ગયું. તો અહીંયા છે એ કેવો ખૂણો બનાવ્યો? તો કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ખૂણો બનાવ્યો. આ જીવડાની અંદર તો કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ખૂણો બનાવ્યો. તો આ તમે ડાયરેક્ટ કહી શકો આ કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો ખૂણો છે. બરાબર. અને 90 અંશનો ખૂણો એટલે કેવો ખૂણો કહેવાય? તો કે કાટકોણ. અને એ કેવું દર્શાવે? તો કે પરિભ્રમણ દર્શાવી અને 90 અંશનો ખૂણો બનાવે છે. ખ્યાલ આવે બાળકો? ત્યારબાદ આપણને આગળ કીધું કે ખૂણા દોરો. બરાબર. ખૂણા દોરવા કઈ રીતના દોરવા એ હવે તમને ખ્યાલ આવી જશે. જો કોણ માપકનો ઉપયોગ કરી વિદ્યા 30 અંશનો ખૂણો દોરવા અને ખૂણો TIN ના નામ આપવા માંગે છે. તો અહીં જો એક વસ્તુ આપી દીધી, ખૂણો TIN, આઈ શિરોબિંદુ હોય, આઈ છે એ શું હોય? શિરોબિંદુ. બરાબર. એટલે આ જો આઈ દર્શાવ્યો એ છે શિરોબિંદુ. આગળ કીધું અને IT અને IN ખૂણાની ભુજાઓ છે. IT એટલે કે આ ઉપરની તરફ અને IN એ બે કેવું છે? એની ભુજાઓ છે. એક ભુજા જેમ કે IN સંદર્ભમાં તરીકે રાખી અને બીજી ભુજા IT ને 30 અંશનું પરિભ્રમણ લેવું જોઈએ. જોઈએ આગળ પગલું 1, આપણે આધારથી શરૂઆત કરીશું અને IN દોરીશું. બરાબર. આ આપણને શું દોર્યો? IN. બરાબર. અહીંયા રાખવાનું આ શિરોબિંદુએ અને N દોરવાનું. પગલું બીજું, આપણે કોણ માપકનું કેન્દ્રબિંદુ I પર મૂકશું. બરાબર. કેન્દ્રબિંદુ એટલે I ઉપર મૂકશું અને IN ને 0ની રેખા સાથે ગોઠવીશું. બરાબર. એટલે આ 0ની રેખા એટલે અહીંયા 0 હતો એની રેખા સાથે ગોઠવી દીધું. ત્યારબાદ પગલું ત્રીજું, હવે 0 થી શરૂ કરીને કોણ માપકને 30 સુધી અંશ ગણશું. બરાબર. 30 સુધી એટલે 0 થી આ 1, 10, 20 અને અહીંયા 30 સુધીના. અને ત્યાં આપણને કયું બિંદુ આપશું? તો કે આ બિંદુ જે છે એને આપણે T નામ આપશું. બરાબર. T નામ આપી દીધું એટલે આવો ખૂણો છે એ બને. અને પગલું 4, ફૂટપટ્ટીનો ઉપયોગ કરી બિંદુ I અને T ને જોડો. બરાબર. હવે અહીંયા આપણે આમ ટપકા કરી દીધા હતા. બરાબર. I અને T ને આપણે સ્કેલનો ઉપયોગ કરીને જોડવાનું છે. TIN 30 અંશનો 30 અંશ એ માગ્યા મુજબનો ખૂણો છે. બરાબર. કેટલાનો ખૂણો બનશે? આ 30 અંશનો. બરાબર. જો આવી રીતના તમારે દોરવાનું છે. આ એક લીટી તમને આપેલી છે, પછી અહીંયા તમે જ્યાં ચિહ્ન કર્યું છે ત્યાંનો સ્કેલનો ઉપયોગ કરી અને દોરવાનું છે.
પછી કીધું ચાલો રમત રમીએ. આ ખૂણાનું અનુમાન લગાવી રમત છે કે આ રમત તમારા સહપાઠીઓ સાથે બે ટુકડીઓ 1 અને ટુકડી 2 બનાવી રમવો અને અહીં રમત માટે સૂચનાઓ અને નિયમો આપેલા છે. તો તમારે આ તમારી જાતે તમારા ક્લાસની અંદર આ ટુકડીઓ બનાવી અને આ રમત છે એ રમવાની છે. બરાબર. જોઈએ આગળ. વિચારો અને શોધો. એમાં પહેલું કીધું આકૃતિ 2.23માં શક્ય તેટલા બધા ખૂણાઓની યાદી બનાવો. શું તમે તે બધા શોધી શક્યા હશે? બધા જ ખૂણાઓનું માપ અનુમાન કરો અને ત્યારબાદ કોણ માપ વડે ખૂણાઓના માપ તમારા બધા જ અનુમાનોને એક કોષ્ટકમાં નોંધો અને જુઓ કે તમારા અનુમાનો વાસ્તવિક માપની કેટલા નજીક છે. બરાબર. તો આપણને કેટલા ખૂણાઓ બન્યા છે એ આપણે જોઈએ. આ ખૂણો 1 અને આ ખૂણો 2. બરાબર. અહીંયા 3 અને 4. આ ખૂણો 3, આ ખૂણો 4. અહીંયા મળશે 5 અને 6. બરાબર. અહીંયા 7 અને 8. આ ખૂણો 7 અને 8. અહીંયા 9 અને 10. ખૂણો 9, ખૂણો 10. અહીંયા 11, અહીંયા 12. અહીંયા 13, અહીંયા 14, 15, 16, 17, 18, 19 અને 20. ટોટલ કેટલા ખૂણા બને બાળકો? તો કે 20 ખૂણા બને. હવે અહીંયા કોણ માપ મૂકી અને તમે તમારી રીતના જરા એનું માપ છે એ જોવાનું છે. આપણે એક જોઈએ ખૂણો 1 અને 4 અંદરના માપ. ખૂણો 1 અને 4 બે સમાન છે. જો ખૂણો 1 અને 4 એ બે કેવા છે? ખૂણો 1 અને 4 બે સમાન છે. જ્યારે ખૂણો 2 અને ખૂણો 3 બે કેવા છે? સમાન છે. એ તમે જોઈ શકો છો. અને બાકી તમારા કોણ માપનો ઉપયોગ કરી અને આ ખૂણાઓ તમારે જોઈ લેવાના છે. કોણ માપકનો ઉપયોગ કરી નીચે આપેલા માપના ખૂણાઓ દોરો. તો હવે મેં તમને શીખવાડી દીધું છે. 110 અંશ, 40 અંશ, 75 અંશ, 112 અંશ અને 137 અંશનો તમારે દોરવાનું છે. ત્રીજું છે નીચે આપેલા ખૂણાઓના માપ જેટલો ખૂણો દોરવાનો છે. આ પણ તમારે જાતે કરવાનું છે. સૌ પ્રથમ કોણ માપ લેવાનું છે અને આધાર કિરણ પર કોણ માપકનું કેન્દ્ર રાખો. એટલે અહીંયા આધાર કિરણ ઉપર અહીંયા કેન્દ્ર રાખવાનું અને પછી જે બાજુ આપણે 0 વાળી લાઈન લીધી છે એ બાજુથી જોવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો આ તમારે જાતે માપ મેળવવાનું છે. ત્યારબાદ તમે ખૂણા દોરવા માટે અનુસરેલા પગલાં પણ લખવાના છે. બરાબર. ખૂણા દોરવા માટે શું પગલાં અનુસરવા જોઈએ? તો કે સૌ પ્રથમ કોણ માપ લો. પછી શું કરો? તો કે બીજું આધાર કિરણ પર કોણ માપકનું કેન્દ્ર રાખો. આવી રીતના તમારે લખવાનું છે. ત્યારબાદ તમારું ટોપિક નંબર 2.11 ખૂણાઓના પ્રકાર અને તેમના માપ. બરાબર. ખૂણાઓના પ્રકાર અને તેમના માપ. તો આ પ્રકરણમાં આપણે ખૂણાઓના વિવિધ પ્રકારો વિશે વાંચ્યું છે. આપણે જોયું છે કે સરળ કોણ 180 નો હોય એ આપણને ખ્યાલ છે. જો એનો અડધો કરીએ તો આપણે થાય કાટકોણ એટલે કે 90 અંશનો. અંશ માપના સંદર્ભમાં ખૂણાઓના અન્ય પ્રકારો લઘુકોણ અને ગુરુકોણ એટલે કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો. બરાબર. ને કેવી રીતે વર્ણવીએ લઘુકોણ અને ગુરુકોણથી? લઘુકોણ જે ખૂણાના કાટકોણ કરતાં નાનો હોય તો એને કહીએ આપણે લઘુકોણ. એટલે કે 90 અંશ કરતાં ઓછા અને 0 અંશ કરતાં મોટું હોય તો એને કહેવાય લઘુકોણ. તો જો 90 કરતાં કેવું છે? નાનું. તો આ પણ શું થશે? લઘુકોણ. પછા 90 કરતાં નાનું તો આ પણ કેવો થશે? લઘુકોણ. અને આ 75 પણ કેવું થશે? લઘુકોણ. કેમ કે એ 90 અંશ કરતાં નાનું છે અને 0 અંશ કરતાં મોટું છે એટલે એને આપણે કહેશું લઘુકોણ. ત્યારબાદ ગુરુકોણ. તો ગુરુકોણ કોને કહેવાશે? જે ખૂણાના કાટકોણના કરતાં એટલે કે 90 કરતાં મોટું હોય, કરતાં મોટું, સરળ કોણ કરતાં નાનું હોય. એટલે કે 90 કરતાં મોટું અને 180 કરતાં નાનું તો એને કેવું કહેવાય? ગુરુકોણ. તો
જો અહીંયા 90 કરતાં મોટો એટલે 110 છે તો 90 કરતાં મોટો છે અને 180 કરતાં નાનો છે એટલે આ કેવો થશે ગુરુ કોણ. આ પણ 90 કરતાં મોટું છે અને 180 કરતાં નાનું છે એટલે આ પણ કેવું થશે ગુરુ કોણ. ત્યારબાદ શું આપણે ખૂણાઓના તમામ સંભવિત માપને આવરી લીધે અહીં ખૂણાઓના એકબીજા પ્રકાર છે વિપરીત કોણ. બરાબર, જે ખૂણાઓને સરળ કોણ કરતાં મોટા એટલે કે 180 કરતાં મોટા, પૂર્ણ કોણ કરતાં નાના એટલે કે 180 કરતાં મોટા અને 360 પૂર્ણ એટલે કે આખો એટલે કે 360 કરતાં નાના હોય એટલે 180 થી મોટું અને 360 કરતાં નાનું તો તેને કેવો કોણ કહેવાય વિપરીત કોણ કહેવામાં આવે. આ બંને કેવા કોણ છે અહીંયાથી અહીંયા સુધી આ પણ વિપરીત અને અહીંયાથી અહીંયા સુધી આ પણ કેવું છે વિપરીત કોણ. ત્યારબાદ કીધું વિચારો અને શોધો. એમાં પહેલું નીચે દર્શાવેલ ગળીમાં એ આકૃતિમાં અન્ય ગ્રીડ બિંદુઓ સાથે એક સીધી રેખાથી જોડીને મેળવો લઘુકોણ. તો આ કેવો કોણ થયો લઘુકોણ. કેટલાનો થશે 45 અંશનો. અહીંયા પણ આ કેવો કોણ થશે લઘુકોણ. આ પણ કેટલાનો હોય 45 અંશનો એટલે કે કાટકોણ કરતાં નાનું. પછી બીજું શું કીધું ગુરુકોણ. તો કાટકોણ કરતાં મોટું થશે ને, તો કાટકોણ કરતાં મોટું એટલે આવી રીતના થાય એટલે આ કેટલાનો થશે 90 કરતાં મોટો એટલે કેવો કોણ થયો ગુરુકોણ. આ પણ 90 કરતાં મોટો થશે એટલે કેવો થશે ગુરુકોણ. ત્યારબાદ કીધું આપણે વિપરીત કોણ. વિપરીત કોણ એટલે તો કે 360 કરતાં નાનું અને 180 કરતાં મોટું તો આ આપણો થશે વિપરીત કોણ અહીંયા બારની બાજુનો. બરાબર, અહીંયા આપણો થશે વિપરીત કોણ એ પણ અહીંયા બારની બાજુનો. ત્યારબાદ ઈચ્છિત ખૂણાઓ દર્શાવવા માટે વક્રથી ચિહ્નિત કરો અને તમારા માટે એક ઉદાહરણ કરે આપેલ છે. બીજું છે એમાં કોણ માપકનો ઉપયોગ કરીને દરેક ખૂણાઓના માપ શોધો, પછી દરેક ખૂણાઓનું લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ અથવા વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરવાનું છે. તો હવે તમને ખબર પડી ગઈ ગુરુકોણ કોને કહેવાય, લઘુકોણ કોને કહેવાય, કાટકોણ કોને કહેવાય. તો એ તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. તો જો આ છે એ કેટલાનું છે 60 અંશનું છે, આ 130 અંશ છે, આ ખાલી 30 અંશ છે અને આ 230 અંશ છે. બરાબર, તો આ ખૂણો PTR એટલે ખૂણો PTR એટલે એ કેટલાનો છે 30. તો એ કેવું થાય 90 કરતાં નાનો છે ને તો લઘુકોણ. પછી PTQ ખૂણો PTQ બરાબર, તો આ પણ કેવું થશે લઘુકોણ 60 નો છે એટલે. પછી ખૂણો PTW એટલે કે અહીંયાથી અહીંયા સુધી તો એ કેવું થશે ગુરુકોણ. અને વિપરીત કોણ કયો થશે તો આ જે છે એ કેવું થશે વિપરીત કોણ. ખ્યાલ આવે. ત્યારબાદ જોઈએ આગળ આ આકૃતિમાં ખૂણો TER એટલે આ ખૂણો છે એ 180 અંશનો છે. તો ખૂણો BET નું માપ શું હશે અને SET નું માપ શું હશે. તો જો હવે અહીંયા હું તમને લખીને આપી દઉં ખૂણો SET ઇઝ ઇક્વલ ટુ ખૂણો SER માઇનસ ખૂણો TER. તો આપણી પાસે
SER કેટલાનો છે 90 અંશનો માઇનસ ખૂણો TER કેટલાનો છે તો કે 80 અંશનો. તો આમનું માપ કેટલું થશે ખૂણો SET નું? તો આમનું માપ થશે ફક્ત ને ફક્ત 10 અંશ. ખ્યાલ આવે બાળકો? આવી રીતના અહીંયા બીજું કરીએ તો ખૂણો BET બરાબર ખૂણો BES પ્લસ ખૂણો SET. તો 90 અંશ છે પ્લસ આપણને કેટલું મળ્યું 10 અંશ એટલે ટોટલ મળશે 100 અંશ. ખ્યાલ આવે? અવલોકન કરો કે ખૂણો RET એ સરળ કોણ છે, તેથી ખૂણો REB નું અંશ 180 અંશ છે, જેથી ખૂણો TER 80 અંશ આવરીત લેવાય છે. તો SET નું માપ શોધવા માટે પણ આ જ રીતે દલીલ લાગુ પડશે. બરાબર, મેં તમને અહીંયા શોધીને આપી દીધું છે. બરાબર, તમારે હવે એ દલીલ શોધવાની જરૂર નથી. હવે જો વિચારો અને શોધો, એમાં નીચે આપેલા માપ ખૂણા દોરો. તો 140 અંશનો ખૂણો તમારે જાતે દોરવાનો છે કોણ માપનો ઉપયોગ કરીને. 82 અંશનો પણ જાતે દોરવાનો છે. 195 અંશનો પણ જાતે દોરવાનો છે. 70 અંશનો પણ જાતે દોરવાનો છે અને 35 અંશનો પણ તમારે જાતે દોરવાનો છે. પણ ઉપયોગ કોનો કરવાનો છે? કોણ માપનો ઉપયોગ કરવાનો છે. બરાબર, ત્યારબાદ દરેક ખૂણાના માપનો અંદાજ લગાવો અને પછી તેને કોણ માપ વડે માપવાનું છે. તો આ છે એ કેટલાનું છે? 45 અંશનું છે. એટલે આ કેવું થાય? લઘુકોણ. પછી તમારે તમારી જાતે કોણ માપ વડે માપવાનું છે. આ છે એ કેટલું થાય? 150 અંશ એટલે 90 કરતાં મોટું એટલે ગુરુકોણ. આ છે એ 120 અંશ એટલે આ પણ થશે ગુરુકોણ. ત્યારબાદ આ છે એ 30 અંશ એટલે લઘુકોણ. આ છે તે 95 અંશ એટલે ગુરુકોણ. 90 કરતાં મોટું છે ને. અને આ છે એ 12નું છે, આપણે 350 રાખીએ, કેમ કે આ 10નો હોય તો આ 350 એટલે આ કેવું થશે? વિપરીત કોણ. ત્રીજું, આ ખૂણાઓ લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અથવા વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરો, એ આપણે કરી આપેલા છે. ત્રીજું, 3 લઘુકોણ, 1 કાટકોણ અને 2 ગુરુકોણ ધરાવતી કોઈ પણ આકૃતિ બનાવો. તો બરાબર, આવી રીતના તમે બનાવી શકશો. એ તમે તમારી જાતે બનાવવાની છે. અહીંયા આ કોણના માપ તમે જોઈ શકશો. ચોથો પ્રશ્ન છે, અક્ષર M એવી રીતે દોરો કે તેની બાજુમાં ખૂણા 40ના હોય અને વચ્ચેના ખૂણા 60ના હોય. એટલે એક એવો M દોરવાનો છે આવી રીતના કે આ ખૂણો 40, આ ખૂણો 60 અને આ ખૂણો 40. આવી રીતના તમારે M દોરવાનો છે. તમે જરાક કોણ માપનો ઉપયોગ કરી અને દોરી શકશો. ત્યારબાદ પ્રશ્ન 5 છે, એવો Y બનાવો કે તેની બનતા ત્રણેય ખૂણાનું માપ 150 અંશ, 60 અંશ અને કેટલું હોય? 150 અંશ હોય. એટલે તમારે Y જે બનાવવાનો છે ને એ આવી રીતના બનાવવાનો છે. બરાબર, આનું માપ છે એ કેટલું થાય? આનું માપ થાય 150 અંશ, આનું માપ થશે 60 અંશ અને આનું માપ પણ થશે 150 અંશ. તમારે કોણ માપનો ઉપયોગ કરી અને આવો ખૂણો બનાવી લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 6, અશોક ચક્રમાં 24 આરા છે. એકબીજા પાસે આવેલા 2 આરાઓ વચ્ચે ખૂણાઓનું અંશ માપ શું છે? 2 આરાઓ વચ્ચે બનતો સૌથી મોટો લઘુકોણ કેટલો? તો જો 360 ભાગ્યા કેટલા આરા હોય? તો કે 24. તો 360 ભાગ્યા 24 કરો એટલે એક આરાનું માપ થશે 15 અંશ. ખ્યાલ આવી ગયો બાળકો? ત્યારબાદ એક કોયડો આપ્યો છે, હું એક લઘુકોણ છું, જે તમે મારા માપને બમણું કરો છો તો તમને એક લઘુકોણ મળે છે. જો તમને મારા માપને 3 ગણું કરો છો તો પણ તમને એક લઘુકોણ મળે છે. જો તમે મારા માપને 4 ગણું કરો છો તો પણ તમને ફરી એક લઘુકોણ મળે છે. પરંતુ જો તમે મારા માપને 5 વડે
ગુણો છો તો તમને ગુરુકોણ માપ મળે છે. મારા માપ માટે શું શક્યતાઓ છે? તો જો એમાં હું તમને અહીંયા કરી આપું છું. અહીંયા આપણે અશોક ચક્રનું તો જે છે એ 15નું આપણે મેળવી લીધું. એટલે અશોક ચક્રમાં કુલ 24 આરા હોય અને એક સંપૂર્ણ વર્તુળ કેટલાનું હોય? 360નું. એટલે 360 ભાગ્યા 24 કરીએ એટલે એક કેટલાનું મળે? 15નું. રેડી? એના પછી અહીંયા આપણને આ જે કોયડાવાળી વાત કરી એમાં જોઈએ આપણે. ધારો કે એક માપ છે ને એક છે. હવે લઘુકોણ છે, લઘુકોણ માટે x 2x 3x 4x એ આ બધા કેવા થાય? 90 કરતા નાના થાય. તેથી 90 કરતા નાના થાય એટલે 90 ભાગ્યા 4 કરશો તો કેટલા મળશે? 22.5 અંશ. અને 5 વડે ગુણો જો 5 વડે તો 5 ગણું કરવાથી ગુરુકોણ મળે એટલે કે 5x. અહીંયા ગુરુકોણ લખું તો 5x 90 કરતા કેવું થઈ જાય? મોટું. એટલે કે 90 ભાગ્યા 5 કરો તો 90 ભાગ્યા 5 કરો એટલે કેટલા થાય? તો કે 18 195 એટલે 18 અંશ થઈ જાય. બરાબર? તો આવી રીતના 18 અંશ અને 22.5 અંશ અહીંયા હું લખી આપું. 18 અંશ x 22.5 અંશ. એટલે આ x છે ને એ 18 અંશ કરતાં મોટું અને 22.5 કરતાં નાનું. પૂર્ણ સંખ્યામાં શક્ય માપ 19 અંશ 20 અંશ 21 અંશ 22 અંશ એવી રીતના મળે. તો અહીંયા તમારું આ ચેપ્ટરનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે બાળકો. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.